ભરૂચમાં વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓએ બજેટને સાનુકૂળ ગણાવ્યું હતું. કર્મચારીએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ નવી રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. તેમજ આ બજેટથી ફ્રેશર્સને રોજગારી મળે એવા ઉદ્દેશથી આ બજેટે યુવાનો અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના એક સ્પેસિફિક સેક્ટર જે સરકાર ડિક્લેર કરી રહી છે, એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની વ્યાપક તકો ઊભી કરવાના ભાગરૂપે જે બંને એમ્પ્લોયર એટલે કે જે નોકરીએ રાખે છે તે અને નોકરીએ રહેનાર આ બંનેના લાભ માટેની યોજના ઇન્સેન્ટિવ લિંક યોજનાને સરકારે જાહેરાત કરી છે. સ્કિલ ડેવલપમેન્ટને એક નવું રૂપ આપીને વધારે કુશળતા કર્મચારીઓ કેવી રીતના મેળવી શકે અને જે ખાસ કરીને બેરોજગાર છે એ લોકો માટે કઈ રીતના વ્યાપક તકો ઊભી કરી શકાય એ દિશામાં પણ સરકારે પ્રયત્ન કર્યો છે. એટલે ઓવરઓલ આ બજેટની અંદર કર્મચારીઓને બેરોજગારીને દૂર કરવા માટેના પ્રયત્નો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કર્મચારીઓ જે કંપનીઓમાં નોકરી કરે છે તે કર્મચારીઓને ખૂબ જ ફાયદો છે તે બાબતે આપણે વાત કરીશું. અહીંયા ઘણા બધા એમ્પ્લોય છે, તેમની સાથે જેઓ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરે છે અને ફ્રેશ સ્ટુડન્ટ પણ છે. શું કહેશો, આજનું બજેટ કેવું હતું ખાસ કરીને એમ્પ્લોય માટે? એમ્પ્લોય માટે તો ઓવરઓલ સારું જ બજેટ છે અને મોદી સરકારની તો હંમેશા પહેલ રહેલી જ છે કે નવા યુવાનોને તક વધારે મળે. ફ્રેશર્સને જોબ મળે એ સારું છે એમના માટે. ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે, તો એ રહીને MSME છે, સ્મોલ સ્કેલના જે ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો જલ્દી એમ્પ્લોયમેન્ટ લેશે તો એ પ્રમાણે રોજગારી મળે. આ બજેટની અંદર સૌથી પહેલી વસ્તુ મને જે ગમી હોય એઝ એ યુવા, એ વસ્તુ એ છે કે તમારો જે પહેલો પગાર છે એ જે છે એ તમારો EPFOમાં સરકાર તમને એમના ફંડમાંથી સરકાર તમને આપવાની છે, જે વસ્તુ તમારી માટે બહુ સારી કહેવાય. મહિલાઓ માટે પણ એક ખાસ બજેટમાં પ્રાવધાન આપવામાં આવ્યું છે અને મહિલાઓ જ્યાં નોકરી કરતી હોય અથવા તો જ્યાં નોકરી કરશે ત્યાં ખાસ સરકાર અને જે એમ્પ્લોયર છે તેના દ્વારા પણ હોસ્ટેલ પણ ઊભી કરવામાં આવશે. ભરત ચુડાસમા, DD ન્યૂઝ, ભરૂચ.